જે ઘટના બની છે તમામ લોકોને મારા સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર છે। ખેડૂતો સાથે જે કડદો થતો હતો એ કડદા માટે જે ખેડૂતે અવાજ ઉઠાવ્યો છે એ પીડિત ખેડૂતની પોલીસ ફરિયાદ પણ નથી લેતી, ખાલી માત્ર ને માત્ર એટલા માટે કારણ કે એમાં ખેડૂતને ધમકી આપવામાં આવી હતી કે અહીંયા ગોંડલમાં તો ગણેશ રાજ છે, લાલા રાજ છે, અને આ બધી જ ઘટના એને પોલીસ તંત્રને જણાવી અને ફરિયાદમાં લખાવવા માંગતા હતા। પરંતુ ગણેશનું નામ આવે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પાછળ હટી જાય છે અને અમને એવું પણ કહેવામાં આવે છે કે અમારે ઉપરી અધિકારીને પૂછવું પડશે અને અમને એવો પણ દબાણ આપવામાં આવે છે કે ફરિયાદમાં એનું નામ તમે કાઢી નાખો। આવી ઘટના બન્યા પછી અમને એવું પણ કહેવામાં આવે છે તમારે એસપી પાસે જવું હોય તો જતા રહો। એટલે તંત્રને કોઈ જાતનો ખોફ નથી। એટલે શું લોકોને ભ્રષ્ટાચારનો ભોગ જ બનવાનું છે? ભ્રષ્ટાચાર વિરોધમાં કોઈ અવાજ ઉઠાવે, કડદાના વિરોધમાં કોઈ ખેડૂત અવાજ ઉઠાવે તો એને માર ખાવાનો અને એ મારની ફરિયાદ કરવા માટે પોલીસ તંત્ર પાસે જાય તો પોલીસ તંત્ર આવા ગુંડાઓને કે જેના કારણે જેના ઈશારે આ બધું થતું હોય એ લોકોને છાવરવાની કોશિશ કરે, નામજોગ ફરિયાદ પણ ના લે। અને એટલા માટે અમારે અહીંયા એસપી સાહેબ પાસે આવવું પડ્યું છે। મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આમાં યોગ્ય તપાસ થવી જોઈએ, યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, યોગ્ય નામજોગ જે ખેડૂતભાઈ સાથે બન્યું છે એની યોગ્ય ફરિયાદ પણ લેવાવી જોઈએ અને તમામ લોકોને જે પોલીસ તંત્રમાં જે લોકો સામેલ છે, જે લોકોએ આ ઘટનાને વારદાત આપી છે પોલીસ તંત્રની અંદર કે જે ગણેશભાઈનું નામ લેશો તો અમારે ફરિયાદ નથી લેવી, ફાડી નાખશું, એ અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ। મોવિયા ગામની અંદર આજે રાત્રે અમારી મીટિંગ છે। મીટિંગમાં અમે બધા નક્કી કરીશું અને આપ લોકોને બહુ ટૂંક સમયમાં જણાવીશું।